સમાચાર પંચમહાલથી સામે આવ્યા છે। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહમાં આજરોજ શરણાઈના સૂર રેલાયા। ગોધરાના નારી સંરક્ષણ ગૃહમાં ભારતી નામની દીકરીનો નાનપણથી ઉછેર કરી તેને એક પરિવારની જેમ હૂંફ આપી તેનો આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની મુખ્ય ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા। નાનપણથી જ નારી કેન્દ્રમાં ઉછરેલ ભારતીના લગ્નનો તમામ ખર્ચ નારી સંરક્ષણ ગૃહના દાતા અને સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો। આ લગ્ન પ્રસંગમાં દીકરીના કન્યાદાન અને ચાંદલા વિધિમાં આવેલ રકમને ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે। સાથે જ સરકાર દ્વારા 1.5 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાના ગોધરા નારી સંરક્ષણ ગૃહની દીકરી ભારતીનો આજે લગ્ન પ્રસંગ યોજાયો। ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે નવદંપતીને આશીષ આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા તથા પંચમહાલ પ્રભારી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યુવતી સાથે વાતચીત કરી તેમના પરિવારનો હિસ્સો હોવાની અનુભૂતિ કરાવી અને ગોધરા નારી સંરક્ષણ ગૃહની દીકરી ભારતીના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર સહિત ગોધરા શહેરના દાતાઓ અને અલગ અલગ લાયન્સ ક્લબના સહયોગથી ધામધૂમપૂર્વક લગ્નની ઉજવણી કરવામાં આવી હતી અને લગ્ન પ્રસંગ કર્યો હતો। મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી નારી સંરક્ષણ ગૃહ ગોધરા ખાતે નારી સંરક્ષણ ગૃહની જ એક દીકરીનું નામ છે ભારતીબેન। આજે વિભાગ તરફથી એના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ દાતાઓનો સહયોગ પણ રહ્યો અને ખૂબ સરસ રીતે દીકરીનો પ્રસંગ આજે વિભાગના અધિકારીઓથી માંડીને આપણા મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, આપણા ધારાસભ્યશ્રીઓ અને વિભાગના સૌ અધિકારીઓ સાથે રહીને આ પ્રસંગની સરસ ઉજવણી કરવામાં આવી છે। અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ગયા વર્ષે જે નારી સંરક્ષણ ગૃહમાં જે દીકરી રહેતી હોય એ દીકરીના લગ્ન પ્રસંગે 1,50,000ની સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ભાગરૂપે આજે દીકરીને સહાય પણ મળશે અને એના લગ્ન પ્રસંગે એને એક ઉપયોગી થાય। આમ સરકારશ્રી દ્વારા આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓથી લઈ બાળકો, યુવાનો બધા વર્ગની ચિંતા કરવામાં આવી રહી છે અને આજે દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જે એક એવી દીકરીના લગ્ન થઈ રહ્યા છે કે જેને સરકારશ્રી તરફથી આજે દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે, તો અમે પણ એક સમાજનું અંગ છીએ, ભલે અલગ છે પણ અમે સમાજનું એક અંગ છે અને આજે અમને પણ સારી એવી તક મળી કે દીકરીને કન્યાદાન કરવાની, તો અમે પણ દીકરીનું કન્યાદાન કરવા યથાશક્તિ અમારાથી જે પણ થઈ શક્યું છે એ અમે દીકરીનું કન્યાદાન કર્યું છે અને દીકરીનું જીવન સુખમય નીવડે એવી બહુચરમાને દિલથી પ્રાર્થના છે અને એમના જોડા પાર પાડે મારી માતાજી, એમનો ચૂડી ચાંદલો અમર રાખે એવું દિલથી છે। અને આગળ પણ આવી કોઈ દીકરીઓના લગ્ન થતા હશે તો એમાંથી અમારાથી જે પણ યોગ્ય અમારાથી યથાશક્તિ દાન જે કરવાનું છે અમે કરતા રહીશું અને અમે પણ દીકરીઓ પરણાવે છે અને આજે બહુ સરસ અને બહુ આનંદ આવ્યો કે આવી દીકરીઓના લગ્ન થાય છે, અમે પણ સહભાગી થઈએ છીએ અને અમે પણ ખૂબ આગળ દીકરીને ખૂબ આગળ વધે એવી દિલથી અમારા ગ્રુપ તરફથી, અમારા કિન્નર અખાડા તરફથી હું દીકરીને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું દિલથી।